હારીજ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। સામાજિક ભેદભાવ મટાવી સ્વ અનિલ કુમાર છોટાલાલ મહેતા પરિવાર પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હારીજ મહેતા પરિવાર તેમજ લાભશંકર મહેતા પરિવાર દ્વારા સ્વ અનિલ કુમાર તેમના માતૃશ્રી સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું ઉંમર વર્ષ 93 અવસાન થતા તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે તેમના ઘરે યોજેલ અગાઉ પણ આવા પ્રસંગોમાં વાલ્મીકી સમાજને લોકોને ભોજન સાથે દાન પણ આપવામાં આવ્યું છે। આજે વાસણ દાન અને અન્નદાન વસ્ત્રદાન અને આર્થિક દાન આપવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના હારીજ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। સામાજિક ભેદભાવ મટાવી સ્વ અનિલ કુમાર છોટાલાલ મહેતા પરિવાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ હારીજ પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું 93 વર્ષે અવસાન થતા તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી હતી અને સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે હારીજ ખાતે રહેતા વાલ્મીકી સમાજના લોકોને ભોજન આપ્યું હતું। સાથે તમામને ભોજન સાથે વાસણ કીટ તેમજ પહેરામણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હારીજ ખાતે મહેતા પરિવાર દ્વારા અવસાન પામેલા માતૃશ્રી સરસ્વતીબેન છોટાલાલના આત્માના કલ્યાણ માટે અનોખો કાર્યક્રમ સામાજિક ભેદભાવ મટાડી અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે મહેતા પરિવારના લોકો અને હારીજનગરમાં ઉપસ્થિત રહ્યા હતા। મહેતા પરિવારની કામગીરીની સેવાકીય કામગીરી લોકોએ બિરદાવી હતી। જે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર। મારા દાદીશ્રી ગયા રવિવારે સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું અવસાન થતા વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ સનાતન સમાજ અને દરેક વર્ણ સાથે એટલો જ નાતો રહ્યો છે અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલા વાલ્મીકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ। તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી ફોઈબા વખતે પણ અમે વાલ્મીકી સમાજને બેસાડ્યા હતા। આ વખતે પણ દરેક વાલ્મીકી સમાજ હારીજ ગામનો સમસ્ત વાલ્મીકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે। અમે એમને વાસણદાન વસ્ત્રદાન અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ।